તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. ફ્રેન્ડ્સ, દર વખતની જેમ આ વખતની સ્ટોરી પણ એક મિસ્ટીરિયસ સ્ટોરી છે. ખૂબ રસપ્રદ સ્ટોરી છે. ક્યારેય તમને એવું માનવામાં આવે કે એક આખી ટ્રેન ગાયબ થઈ જાય, ટર્નલની અંદર ટ્રેન આ બાજુથી અંદર જાય અને ઓલી બાજુથી બહાર જ ન નીકળે, આખી ટ્રેન ગાયબ થઈ જાય. આ વાત તો બહુ આશ્ચર્યજનક વાત છે અને મહિનો આવે, પણ રિયલમાં એક આવો કિસ્સો બની ગયેલો છે. આના પુખ્તા બધા દસ્તાવેજ છે અને રિયલની અંદર આ એક આનો જે બધી ડોક્યુમેન્ટ છે એ બધા હજી છે કે રિયલમાં એક આ વસ્તુ બની ગયેલી છે. તો આ મિસ્ટ્રી શું છે? તો ચાલો આ સ્ટોરી તરફ આપણે આગળ વધીએ. તો સ્ટોરી શરૂ થાય છે 1911થી. 1911માં ઇટલીમાં એક ઝેનેટી નામની એક કંપની હોય છે જે રેલવે માટે ટ્રેનના ડબ્બા, ત્યાર પછી એન્જિન, રેલવેને લગતી જે બધી વસ્તુ હતી એ વસ્તુ બધી બનાવતી. તો આ ઝેનેટી કંપની એક નવી ટ્રેન બનાવી હોય છે. એ સમયની અંદર 1911માં જે હાઈ લેવલની જે વીઆઈપી બધી ટ્રીટમેન્ટ અને ટેકનોલોજી હતી એ આ ટ્રેનની અંદર બધી અવેલેબલ કરવામાં આવી હતી. અને આ જે ટ્રેન હતી એ બધી સુખ સુવિધાઓથી ભરેલી હતી. ત્યારે આ જે ઝેનેટી કંપની હતી એણે એવું નક્કી કર્યું કે આપણે એક ટ્રાયલ રન કરી જેની અંદર 100 મુસાફરોને આ ટ્રેનની અંદર બેસાડી અને એક નક્કી કરેલી જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે અને આ લોકોને એનો એક્સપિરિયન્સ પૂછવામાં આવે કે તમને કેવી મજા આવી. ત્યાર પછી ઇન્ટરવ્યૂ એ લોકોને લેવામાં આવશે તો આપણી કંપનીની વાહ થશે. તો આ પ્રમાણે નક્કી કરી અને એક રૂટ નક્કી કરવામાં આવ્યો. ટ્રેનમાં 3 ડબ્બા જોઈન્ટ કરવામાં આવ્યા અને 100 મુસાફરોને સિલેક્ટ કરવામાં આવ્યા. અલગ અલગ જે સમાજમાં પોતે કંઈક કેટેગરી ધરાવતા હતા એવા 100 લોકોને આની અંદર એડ કર્યા અને ત્યાર પછી ટ્રાયલ રન માટે તૈયાર કરવામાં આવી ટ્રેનને. 3 ડબ્બા જોઈન્ટ કરી દીધા. હવે ટોટલ 100 મુસાફર હતા. ત્યાર પછી ટ્રેનનો જે 6 જણાનો સ્ટાફ હતો, આ 6 જણાની અંદર ડ્રાઈવર ને એ બધા આવી ગયા. આ ટ્રેનની અંદર બધી સુવિધા અવેલેબલ હતી, જેમ કે જમવા માટે બધી સુવિધા હતી, ત્યાર પછી બિયર બાર હતું, આવી બધી જે કંઈ ફેસિલિટી હતી બધી હતી. એ સમયની અંદર જે વીઆઈપી ટ્રીટમેન્ટ કહેવાય એવી બધી ટ્રીટમેન્ટ હતી. આ ટ્રેનના રૂટમાં એક લુંબાડી નામનો એક પહાડ આવતો હતો. આ પહાડની અંદરથી ટ્રેનને પસાર થવાનું તો એક મોટી ટર્નલ બનાવવામાં આવી હતી. અંદાજિત 1 કિલોમીટરથી અંતર ઓછું હતું એવી એક ટર્નલ મોટી બનાવવામાં આવી હતી. આ ટર્નલની અંદરથી આ ટ્રેનને પસાર થવાનું હતું લુંબાડી માઉન્ટેનમાંથી. તો આ ટ્રેન જ્યારે પસાર થાય છે ત્યારે ટ્રેક ઉપરથી ત્યારે બધા લોકો આની જે ટ્રાયલ હતો એ બધા જોવા માટે આતુર હોય છે કે ઓહો, આવી સુસજ્જ ટ્રેન, અત્યાધુનિક ટ્રેન અને માણસોની નજર સામેથી સડસડાટ કરતી ટ્રેન નીકળે છે. હવે આ ટ્રેનને જે લુંબાડી માઉન્ટેનના ટર્નલમાંથી પસાર થવાનું હતું ત્યાં પહોંચી જાય છે. આ ટર્નલની અંદર જ્યારે આ ટ્રેન જાય છે ત્યાર પછી એ ટ્રેન અચાનક ગાયબ થઈ ગઈ. હવે આ ટ્રેન અચાનક જ્યારે ગાયબ થઈ ગઈ ત્યારે અચાનક હડકંપ થઈ ગયો, હળિયાપટ્ટી થઈ ગઈ કે આ ટ્રેન ગઈ ક્યાં. તાત્કાલિક એક ટીમને મોકલી તપાસ કરવા માટે. સિગ્નલ મેન હતો એને પૂછવામાં આવ્યું. ત્યાર પછી બીજા જે નજર સમક્ષ જે આ ટ્રેનને જોવાવાળા લોકો હતા એને પૂછવામાં આવ્યું. તપાસ કરતાં અંતે આ લોકો આ લુંબાડી ટનલ સુધી વાત પહોંચી કે ટ્રેનને અહીંયા સુધી બધાએ જતા જોઈ છે પણ અહીંથી બહાર નીકળતા કોઈ જોઈ નથી. એટલે આ લોકોએ પછી ટનલની અંદર જવાનું નક્કી કર્યું. ટનલની અંદર એક જગ્યાને વ્યવસ્થિત ધ્યાનથી જોઈ. કદાચ જે ટ્રેક હતો ટ્રેનનો એની આજુબાજુમાં કંઈ ગુફા કે એવું કંઈ હોય એવું બને. અચાનક ટ્રેન અંદર વહી ગઈ હોય, કાંઈ પણ એવું બની શકે. ટ્રેનનું કોઈ પણ કાંઈ સબૂત મળી જાય કે ટ્રેન આ જગ્યાએ ક્યાંય ગઈ છે. આ લોકોએ ચેક કરવામાં કાંઈ બાકી ન રાખ્યું. બધું આખી ટર્નલને વ્યવસ્થિત ચેક કરી લીધી પણ ટર્નલમાં એવી કંઈ જગ્યા જ ન મળી કે જ્યાં ટ્રેન જઈ શકે. તો આ ટ્રેન ગઈ ક્યાં? ત્યાર પછી માણસોનું કહેવું એવું હતું કે આ ટ્રેન છે ઇટલીમાંથી નીકળીને બીજી જગ્યાએ પહોંચી ગઈ છે. મેક્સિકોમાં 2 વ્યક્તિ એવા મેક્સિકોમાંથી સામે આવ્યા. આ લોકોનું કહેવું એમ હતું કે અમે આ ટ્રેનની અંદર સામેલ હતા. જ્યારે આ ટ્રેન ઉપડી એની અંદર અમે 2 હતા અને રિયલમાં એ લોકો હતા પણ. જ્યારે રેકોર્ડ ચેક કરવામાં આવ્યો તો આ બંનેનું નામ પણ હતું. ત્યાર પછી આ લોકોને પૂછવામાં આવે છે કે તો પછી થયું તું શું, અમને આખી વાત કરો. એટલે આ લોકોનું કહેવું એવું હતું કે વ્યવસ્થિત જ્યારે સફર ચાલુ થયો
ત્યારે બહુ મજા આવતી હતી, બધા બહુ ખૂબ આનંદમાં હતા. સ્ટાફ પણ બધાને બધી રીતના બહુ સાચવતા હતા. અને કેમ કે ટ્રાયલ રન હતું એટલે આ લોકો પૂરેપૂરી પોતાની ક્રેડિટ સારી બનાવવા માગતા હતા. ત્યાર પછી અચાનક એવું બન્યું કે જ્યારે આ ટનલ ચાલુ થઈ આવવાની, અડધી ટ્રેન અંદર વહી ગઈ, ત્યારે એક અચાનક ધડાકો થયો. કાળા અને સફેદ ધુવાણાના ગોટા થયા. આ જોઈને અમે બી ગયા એટલે અમે બે કૂદી ગયા અને ટ્રેન આખી ટનલમાં વહી ગઈ અંદર. આ લોકોની વાત સાંભળીને કોઈ કન્ક્લુઝન ઉપર ન પહોંચ્યું ટીમ કે લોકોની માનસિક સ્થિતિ ખરાબ હોય એવું લાગતું હતું થોડું થોડું. આ લોકોની જે વાત હતી, વાત કરવાની જે સ્ટાઇલ હતી, આ લોકોનું જે હાવભાવ હતા, એ કોઈ એબનોર્મલ વ્યક્તિ હોય જે માનસિક રીતના એના જેવું હતું. બરાબર, એ લોકોમાંથી કાંઈ એવું જાણવા ન મળ્યું કે ટ્રેન ગઈ ક્યાં. પછી આ લોકોની વાતથી કોઈ ટ્રેનને ગોતવામાં ફાયદો થાય એવું હતું. આ લોકોમાં વધારે ઇન્ટરેસ્ટ ન લીધો અને આ લોકોને પાછા મોકલી દીધા. એના અમુક ટાઈમ પછી મેક્સિકોમાં એક ડૉક્ટર હતી, જેણે એવું કીધું કે આ જ્યારે બનાવ બન્યો એના થોડાક દિવસ પછી જ અહીંયા 104 એક સાથે પેશન્ટ આવ્યા હતા, જે માનસિક રીતના કંઈક બીમાર હતા અને ઉટપટાંગ હરકત કરતા હતા. જોતા જ ખ્યાલ આવી જતો હતો કે આ લોકોની માનસિક સ્થિતિ બરોબર નથી, આ લોકોની માનસિક સ્થિતિ બહુ ખરાબ છે, એ જોતા જ ખ્યાલ આવી જતો હતો. ત્યાર પછી આ લોકોનો ઈલાજ કરીને મોકલી દેવામાં આવ્યા. એક સાથે 104 લોકો આવ્યા હતા એટલે આ ડૉક્ટરને યાદ હતું કે એક સાથે આટલા બધા પેશન્ટ અને એ મેન્ટલ ઇફેક્ટના, તો એના માટે આશ્ચર્યજનકની વાત હતી એટલે એને યાદ રહી ગયું હતું. અને આમે તે ટ્રેનની અંદર જે લોકો હતા 106 લોકો હતા. જે 2 લોકો એમ કહેતા હતા કે અમે કૂદીને નીકળી ગયા, એને બાદ કરી દેવામાં આવે તો ઓલરેડી 104 લોકો જ જે છે હતા વધતા હતા. એટલા માટેથી માણસોને વધારે એમ થઈ ગયું કે નહીં, જે વાત છે એ સાચી હોઈ શકે આ ડૉક્ટરની. ત્યાર પછી બીજું એ કે આ લોકોએ 104 જણા જે ડૉક્ટરનું કહેવું એવું હતું કે અહીંયા આવ્યા હતા, એ લોકોને ગોતવાની ટ્રાય કરી પણ એ લોકોમાંથી કોઈ ન જોયું. જ્યાં 2 લોકો હતા સામે આવવાવાળા, એના સિવાય બીજું ત્યાર પછી કોઈ વ્યક્તિ ન જોયું. માણસોનું માનવું આજે પણ એવું છે કે આ જે ટ્રેન હતી, આ ટ્રેન એક ટાઈમ ઝોનની અંદર ફસાઈ ગઈ. ઘણા લોકોનું કહેવું એવું છે કે આ ટ્રેન જ્યારે ઉપડી 1911માં, એના 80 વર્ષ પહેલાં આ ટ્રેનને અમુક લોકોએ જોઈતી. સેમ આ જ મોડલ, આ જ કલર, જે માથે જે લખેલું છે એ સેમ ઝેનેટી કંપનીની જે ટ્રેન હતી એ સેમ ટ્રેનને. તો એ વસ્તુ આજે કેમ માયનામાં આવે કે જે ટ્રેન જ જે 1911માં બની છે એ એના 80 વર્ષ પહેલાં કોઈને જોવામાં આવે. ત્યાર પછી અલગ અલગ ટાઈમે અલગ અલગ જગ્યાએ, ક્યારેક રશિયામાં, ક્યારેક જર્મનીમાં, ક્યારેક મોરિશિયસમાં, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટાઈમે આ ટ્રેનને જોવામાં આવી. આ ટ્રેનનો જે બનાવ બન્યો એને આજે 112 કે 113 વર્ષની આસપાસનો ટાઈમ વીતી ગયો છે. પણ આજ સુધી આ ટ્રેન એક મિસ્ટીરિયસ જ છે કે આ ટ્રેન ગઈ ક્યાં આજ સુધી કોઈને ખબર નથી. અને હજી પણ માણસોનું માનવું એવું જ છે કે આ જે ટનલ હતી એની અંદર એક ટાઈમ ઝોનની અંદર આ ટ્રેન ફસાઈ ગઈ, જેના હિસાબે ટ્રેન જે હતી એ ટાઈમ ટ્રાવેલ કરી અને અલગ ટાઈમની અંદર, ટાઈમ ઝોનની અંદર વહી ગઈ છે. અને લોકોનું માનવું એવું છે કે ઘણીવાર અહીંયા જોવા મળે છે, ઘણીવાર આ જગ્યાએ જોવા મળે છે, ઘણીવાર આ ટાઈમે જોવા મળે છે, ઘણીવાર આ ટાઈમે જોવા મળે છે. એની પાછળનું રીઝન આ જ હોઈ શકે કે આ એક ટાઈમ ઝોનમાં ફસાઈ ગઈ છે. આ ટ્રેનનું શું થયું, આ 104 જણા જે ગાયબ થઈ ગયા એ ક્યાં ગયા. અને જે આ જે બીજા 2 વ્યક્તિ જે સામે આવ્યા હતા કહેવાવાળા કે અમે આની અંદર ટ્રેનની અંદર હતા, તો અમુક ટાઈમ પછી આ લોકો પણ ગાયબ થઈ ગયા. એટલે આ જે મિસ્ટ્રી છે એ વધારે ઉલझતી જતી હતી સુલझવાની બદલે. એટલે આ ટ્રેન એક મિસ્ટ્રી બની ગઈ છે આટલા વર્ષોથી. હવે આ ટ્રેનનું શું થયું એ આજ સુધી હજી સુધીમાં કોઈને ખબર જ નથી. બીજું કે આ જે મિસ્ટ્રી છે એ દુનિયાની મોટી જે મિસ્ટ્રીઝ છે એની અંદરમાંની એક મિસ્ટ્રી છે. અત્યાર સુધીમાં ટાઈમ ટ્રાવેલની ઘણી સ્ટોરી સામે આવી છે. જેમ કે એક તો મેં તમને આની પહેલાં એક સ્ટોરીમાં કીધું હતું, જે એક પ્લેન ગાયબ થઈ જાય છે અને બીજી જગ્યાએ પહોંચી જાય છે ને. તો એવી જ રીતના આ ટ્રેન જે છે, કેમ આશ્ચર્યની વાત એ છે કે આખી ટ્રેન ગાયબ થઈ જાય. અને આ વાત પછી ખોટી પણ નથી. આ ટ્રેનના ટોટલી બધા દસ્તાવેજ પણ હજી હાલમાં ઇટલીની અંદર છે. તો આ હતી એક ટ્રેનની મિસ્ટ્રી.
અને આજની સ્ટોરી. તો આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ત્યાર પછી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, પર ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.